તો આગળ વાત કરીએ જામનગર જિલ્લામાં સામાજિક પ્રવૃત્તિએ અને જ્યારે ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના વેપાર સામે પોલીસ દ્વારા કડક અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે। તો આપણે જણાવી દઈએ કે પોલીસ નાયબ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ નિર્મલિત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અસરકારક કાર્યવાહી કરવામાં સૂચનાઓ આપવામાં આવી અને આ સૂચનાઓના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક પિયુષ વાદા અને પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. શેખના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.આર. પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ હરદેવસિંહ ઝાલા કમલેશ ખીમણિયાને ખાનગી બાતમી મળી હતી તે કે ઘુડસિયા ગામની સીમ વિસ્તારમાં ભેળસેળયુક્ત ઘી બનાવી તેનું વેચાણ કરવામાં આવ્યું છે। તો બાતમીના આધારે પંચકોશી એ ડિવિઝન પોલીસ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જામનગરના અધિકારીઓ સાથે સંયુક્ત દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન સ્થળ પરથી કુલ 9 કેનમાં ભરાયેલા અંદાજે 314 કિલોગ્રામ શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી મળી આવ્યું, જેની કુલ કિંમત અંદાજે ₹1.57,000ની આસપાસ જોવા મળી છે। એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ બ્રેકિંગ ન્યૂઝ, નગરપાલિકા